નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર ડોક્ટર હીરાલાલ અને ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર ડોક્ટર હીરાલાલ અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી કામગીરીના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરવાની સાથે વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીના જનભાગીદારી અનુસંધાને જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો। આ બેઠકમાં ઓબ્ઝર્વર્સને ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને ન્યાય રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન કર્યું હતું। તેમણે ચૂંટણીલક્ષી કામગીરી અને પૂર્વ તૈયારીઓ અંગે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો। આ બેઠકમાં મતદાન જાગૃતિ માટે રચનાત્મક અભિગમ સાથે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવશે। મતદાનની સાથે પ્રકૃતિ પર્યાવરણની સંરક્ષણ માટે પણ લોકોમાં જાગૃતિ કેળવાય તેવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવશે। આ બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરીનો નોડલ અધિકારી ઉપરાંત સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 1 થી 15 સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 5 જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા માટે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી આધારિત પખવાડિયા ઝુંબેશની થીમ માટે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 22/5 થી 5/6/2025 સુધી વિશ્વ પર્યાવરણ દિવસ કેમ્પેઇન પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના સેનિટેશન શાખા દ્વારા તેમજ જૂનાગઢના મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શન અને નાયબ કમિશનર અયશ જાફડા અને જયેશપી વાંજા આસિસ્ટન્ટ કમિશનર સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કલ્પેશ ટોળિયાની સૂચના શહેરમાં 1 થી 15 સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું તેમજ સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત જુદી જુદી જગ્યાએ ફાયર સેન્ટરો પર પ્લાસ્ટિક વેસ્ટ બોટલો કલેક્ટ કરવામાં આવી હતી અને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું। જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાનપડિયાએ ભર્યું નામાંકન। વિસાવદર પ્રાંત કચેરી ખાતે નામાંકન પત્ર ભર્યું હતું ત્યારે પરેશ ધાનાણી, ઇન્દ્રજીલ રાજ્યગુરુ સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાનપડિયાએ વિસાવદર પ્રાંત કચેરી ખાતે નામાંકન પત્ર ભર્યું। આ પ્રસંગે કોંગ્રેસના પ્રમુખ પરેશ ધાનાણી, ઇન્દ્રજીલ રાજ્યગુરુ અને અન્ય પ્રમુખ સંગઠનના નેતાઓ હાજર રહ્યા હતા। નીતિન રાનપડિયાએ નામાંકન પત્ર ભર્યા બાદ આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે આ ચૂંટણી સંવિધાનના રક્ષણ માટેની છે અને હું ખાતરી આપું છું કે લોકોના ભરોસાને સાર્થક કરવાનું કામ કરીશ। ભાજપ અને આમ આદમી પાર્ટી પાસે સ્થાનિક ઉમેદવાર નથી અને આ પૂરો મને વિશ્વાસ છે કે વિસાવદરના લોકો હક માટે લડવાનો મારો ઈરાદો છે। કેમ કે રાનપડિયાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી જે ભરોસો લોકોનો છે તે હું સતત સાર્થક કરવાની કોશિશ કરીશ અને આવનારા દિવસોમાં રાનપડિયાની પસંદગીના મુદ્દાઓ લોકો સાથે સંવાદ અને સ્થાનિક પ્રશ્નો ઉપર તેના સંકલન લઈને વધુ ચર્ચાઓ થઈ રહી છે। જઈ નથી શકતા, પોલીસ સ્ટેશને જઈ નથી શકતા, કલેક્ટરની તો વાત જ મૂકી દો। કોને મત દેવા નીકળી પડે છે આ પ્રજા એક વાર સમજાય નહીં। આપ સૌને મારી વિનંતી છે, બધા પૂછે ઉમેદવાર કોણ? ઉમેદવાર આ ખેડૂત ગરીબ ગામડા માટેની સ્વાભિમાનની લડાઈ લડતો પંજો એ આયા વિસાવદરનો ઉમેદવાર છે। સમાજની વર્ષોથી રહેતી વસાહત ઉપર બુલડોઝર ચાલ્યું તો એ માલધારીઓ સાથે ઉભા રહેવા માટે કોંગ્રેસ પાર્ટી નીકળી। ક્યાંય લઘુમતી સમાજ ઉપર અન્યાય થાય, ક્યાંય બક્ષીપંચ પર અન્યાય થાય, ક્યાંય આદિવાસી ઉપર અન્યાય થાય તો કોંગ્રેસ પાર્ટી હંમેશા ન્યાયના પક્ષે ઊભી રહી છે। હા, કોઈ જગ્યાએ બે વ્યક્તિગત ઝઘડા થયા હોય અને બે વ્યક્તિના ઝઘડાને સમાજનું સ્વરૂપ આપીને સમાજની સમરસતા તૂટતી હોય અને સ્થાનિક એ જ સમાજના આગેવાનો કહેતા હોય કે આ માત્ર બે વ્યક્તિનો ઝઘડો છે, સામાજિક રૂપ આપીને કારણ વગરનો સંવાદ ના બગડે જોજો, તો ત્યાં આપણે થોડા દૂર પણ રહ્યા છીએ। બાકી જેને અન્યાય થાય તેમાં અન્યાય કરતા કઈ જ્ઞાતિનો છે એ નહીં જોવાનું, એના સામે લડવાનું અને ન્યાય મળે એ માટેનો પ્રયત્ન
આ કોંગ્રેસની પરંપરા રહી છે. હું અહીં બેઠેલા સૌને વિનંતી કરીશ કે કોંગ્રેસી તરીકે અન્યાય કોઈ ગરીબના ઝૂંપડામાં થતો હોય તો મજબૂતીથી એમને ન્યાય અપાવવા માટે લડજો. આ આપણું કામ છે. ઉનામાં તકલીફ પડે, રાહુલ ગાંધી એના આંસુ લૂછવા પહોંચી જાય. રાજકોટમાં આખું રાજકોટ બંધ રાખવાનું કામ અમિતભાઈ, હું અને કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો ત્યાં હાજર હતા. ભાઈ પરેશભાઈ દાનાણી, ભાઈ ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, બધા જ આવા એક એક કોંગ્રેસના કાર્યકર્તા અને અગ્નિકાંડમાં ન્યાય માટે રાજકોટ જડબે સલાક બંધ કરાવવાનું કામ એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું હતું. વડોદરામાં નાના ભૂલકાઓને ભરેલી એક બોટ ઊંધી વળે અને ન્યાય થાય તો કોંગ્રેસ પાર્ટી લડી છે. આ કામ આપણે કરતા રહેવાનું છે. ખાસ કરીને વિસાવદરની બેઠકના મતદાતાઓને વિનંતી કરીશ કે આપના ત્રાજવામાં મૂકજો. આ એ જ ભારતીય જનતા પાર્ટી છે જેણે શું કહ્યું હતું? મેં 3 કિસાન કી આય દુગની કર દૂંગા. કહ્યું હતું ને? થઈ આવક બમણી. ક્યારેક પૂછજો એમને. આ ખેડૂત ભાઈઓ અમારા ઉકાભાઈ બેઠા છે. કોંગ્રેસની સરકાર હતી મનમોહનસિંહજી ને સોનિયા ગાંધીજીની. આજથી વર્ષો પહેલા, એટલે કે 2014 નું છેલ્લું વર્ષ હતું ત્યારે એક કોંગ્રેસની સરકારમાં મેં લીમડામાં કપાસ વેચ્યો તો 1400 ને 1500 રૂપિયા મણ 20 કિલો આપણે વેચ્યો હતો. આ ભાજપના નેતાઓએ શું કહ્યું હતું? હર સાલ કિસાન કી આય દુગણી કरूंगा. 2014, અત્યારે આપણે 2025 છીએ તો 11 વર્ષ પછી જો દર વર્ષે 2014 થી ગણો તો 1500 રૂપિયાના કપાસના મણના જો દર વર્ષે ડબલ થયા હોય, કેટલો આંકડો પહોંચે? અમારા જુનાગઢના માજી પ્રમુખ ખેડૂત આગેવાન બેઠા છે, ગણતરી કરે કોમ્પ્યુટરમાં ખબર પડે, કેલ્ક્યુલેટરથી ગણવું પડે. વધ્યો થયો ભાવ મણનો 2014માં જે કપાસનો ભાવ 1400-1500 રૂપિયા હતો, આજે આટલા વર્ષો પછી પણ એ ભાવ તો બમણો ન થયો પણ ખર્ચા બમણા થઈ ગયા. ખાતરનો ભાવ વધ્યો, બિયારણનો ભાવ વધ્યો, જે ડીઝલ મળતું હતું એ ડીઝલ ને પેટ્રોલનો ભાવ બમણો થયો. જંતુનાશક દવાઓ ઉપર જીએસટી નો ટેક્સ નો કોરડો આવ્યો 28%. તમે દવા લ્યો ત્યારે જોજો, 100 રૂપિયાની દવા લ્યો તો 28 રૂપિયા ગબ્બરસિંહ ટેક્સ ભરવો પડે ખેડૂતને. આ સ્થિતિ થઈ એટલે ખર્ચો બમણો થયો, આવક ખેડૂતની બમણી થઈ નથી. એનો જવાબ માંગજો. ઘણી બધી ગેરંટીઓ આમ આદમી પાર્ટી આપીને ગઈ હતી, એમાંની હરામ એકે પૂરી કરવાની વાત હોય. સ્વચ્છ રાજનીતિ દેંગે, કેવું સ્વચ્છતા છે આપણે જાણીએ છીએ. ત્યારે સ્થાનિક હશે, આપના દરવાજે ઊભો રહેશે. કોઈ બહારનો આવેલો આપનું ભલું કરવા નહીં આવી શકે. ભાઈ પ્રતાપભાઈ દુધાતે, ભાઈ પરેશભાઈ દાનાણીએ સુરતની વાત કરી કે ચૂંટણી લડ્યા અને પછી હું કોણ ને તું કોણ. તો સ્થાનિક મજબૂત ઉમેદવાર હશે, આપની વચ્ચે રહેનારો હશે. હું અભિનંદન આપીશ અમારા આ પંચ પરમેશ્વર 5 ઉમેદવારોને. એમણે જે રીતે ખાનદાની બતાવી છે કે પંજો લઈને આવશે, એની સાથે રહીશું. અમારા આ ભરતભાઈ હોય, નીતિનભાઈ હોય, કરશનભાઈ હોય, ભાવેશભાઈ હોય, એક અવાજે કહ્યું એમણે, ડોબરિયા સાહેબ બધાએ ભેગા થઈને કહ્યું કે ઉમેદવાર પંજાનો એ અમારો ઉમેદવાર. મને તો કહેતા પણ પેલું લાગે, પણ એમની ખાનદાની હતી. એ 5 જણા હમણાં મીટિંગ હતી ત્યાં કહ્યું, અમારા આ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમીપરા હતા ત્યાં, અને કહ્યું કે સૌરાષ્ટ્રમાં તો આપણે કહેવાય ને, હું સૌરાષ્ટ્રનો, કોઈ એમ કે વાતમાં ફેર પડે તો 2 બાપનો સમજજો, એટલે સમજવાનું, એનાથી આગળનું કંઈ આવે નહીં. આવા સક્ષમ મારા કોંગ્રેસ પરિવારના નેતાઓ છે, સલામ છે, અભિનંદન આપું છું એમને કે આ આપણી તાકાત છે. છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ.
આપણી સેના એને નમન કરીએ, સલામ કરીએ. ભારત દેશ જેવું સૈન્ય દુનિયામાં કોઈ પાસે સમર્પિત સૈન્ય નહીં હોય, એ ગૌરવભેર આપણે કહીશું. આ ચૂંટણી કોંગ્રેસ પાર્ટી લડી રહી છે સરદારના સ્વાભિમાન અને બાબા સાહેબે બનાવેલા સંવિધાનના રક્ષણ માટે. આ ચૂંટણીને આગળ ધપાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ સંયુક્ત આખી ટીમે જ્યારે મારું નામ નક્કી કર્યું ત્યારે ભાજપ, આમ આદમી પાર્ટી અને એનો બાપ ભાજપ, આ બે પાસે વિસાવદર અને ભેસાણમાં એવો કોઈ ઉમેદવાર નહોતો કે એને આયાતી લઈ આવવા પડ્યા. બેયને ભાજપ વાળા અને આમ આદમી પાર્ટી વાળા વિસાવદર વિધાનસભાને વાંજણી ગણે છે. એની પાસે એવો કોઈ ઉમેદવાર અહીંયા છે જ નહીં એવું માને છે. ત્યારે વિસાવદર ભેસાણની જનતા આ બધું જાણે છે. વિસાવદર ભેસાણની જનતા આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારતી નથી. અને હું એક નાના પરિવારમાંથી આજે કોંગ્રેસ પાર્ટીએ મારી પસંદગી કરી છે, મારા ઉપર ભરોસો મૂક્યો છે, તો એ ભરોસાને વિસાવદર વિધાનસભાની જનતા સાર્થક કરી બતાવશે. જુનાગઢ શહેરમાં સ્વયં સૈનિક દળ દ્વારા બૌદ્ધ સમુદાયના પ્રશ્નો અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. અધિકાર વિમુક્ત અને સામાજિક રીતે પછાત વર્ગ માટે ખોટી પદ્ધતિ અને અસામાજિકતા દૂર કરવાના હેતુથી સ્વયં સૈનિક દળ દ્વારા એક આવેદનપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું, જે બૌદ્ધ સમુદાયના પ્રશ્નો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને આ પત્રથી કલેક્ટરના મારફતે મહામુનિમ, રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને અન્ય પ્રમુખોને પત્ર પાઠવવામાં આવ્યો હતો. બૌદ્ધ સમાજના મૂલ્યો અને માવજત અંગે પ્રધાનમંત્રીને રાજ્યના શાસક મંડળોને ખાસ ધ્યાન આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. મહાબોધિ મહાવિહારની મહત્વાકાંક્ષાને બૌદ્ધ ધાર્મિક મૂળતાની સુરક્ષા રાખવાનો મુખ્ય ઉદ્દેશ છે. જાહેર સેવા આયોગના વર્ગ 1 અને 2 ની પરીક્ષામાં ઇન્ટરવ્યૂ પદ્ધતિ દ્વારા થતી ગોલમાલ પદ્ધતિની નકલી કામગીરી દૂર કરવા અને SC ST OBC સમુદાયના થતા અસામાજિક આચરણને દૂર કરવાની દિશામાં પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. જ્યારે મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન અને યોગદાન પર આધારિત ફિલ્મ ફૂલોને રાષ્ટ્રીય પુરસ્કાર મળે અને આંતરરાષ્ટ્રીય મંચ પર જેમ કે ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. આવા લોકો કે જેણે બાબા સાહેબના આંબેડકરના વિચારધારા અને સંદેશાનું પાલન કરવાનું આસન વ્યક્ત આપ્યું હતું તેવા પરિવાર સાથે સફેદ વસ્ત્રો સાથે બધા સ્વયં સૈનિક દળના મહિલાઓ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વયં સૈનિક દળ તરફથી એવી આશા રાખવામાં આવી હતી કે આવેદનપત્રમાં દેશના ઉચ્ચતમ સત્તાવાળાઓની નજરમાં લાવવામાં આવે અને બૌદ્ધ સમાજના અધિકારો માટે જરૂરી બદલાવ લાવવામાં આવે. તો એમાં જે SC ST OBC ના જે કાંઈ ઉમેદવારો છે એને લેખિત પરીક્ષામાં પાસ કરવામાં આવેલા અને વધારે માર્ક્સ પણ છે. તો ત્યારબાદ જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું તો ત્યારે એને ઇન્ટરવ્યૂમાં નપાસ કરવામાં આવેલા છે. અને જે ESW ના જે ઉમેદવારો છે એને લેખિતમાં ઓછા માર્ક આવેલા હતા, તે છતાં એને ઇન્ટરવ્યુમાં પાસ કરવામાં આવેલા છે. તો આવું તો ઘણું બધું જાણવામાં ઘણું બધું છુપે ચાલતું હોય છે. આ તો જો UPSC GPSC ની પરીક્ષા એમ કહેવાય કે ગુજરાત લેવલમાં હાઈ લેવલની કહેવાય, તો જે કંઈ ગામડામાં જે પસાર વર્ગો રહે તો એની ઉપર તો કેટલા બધા અત્યાચારો થતા છે. જો આ વર્ગો ઉપર UPSC GPSC ના જે ક્લાસ 1 કહેવાય. यह महाबोधि महाविहार महान सम्राट अशोक द्वारा 5वीं सदी में इंडोर से बनाया गया एक विहार है. यह एक इमारत नहीं, यह पूजा का स्थल नहीं, यह बौद्धिष्टों के लिए एक व्यास है. जय भीम नमो बुद्धाय. જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર, જય મૂળ નિવાસી, જય ભારત, જય સંવિધાન. હાલ SSD સ્વયં સૈનિક દળ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા કે જે આપણે બૌદ્ધ વિહારનું જે કંઈ આંદોલન ચાલી રહ્યું એને લઈ જે વર્ગ 1 અને વર્ગ 2 ના UPSC GPSCની જે પરીક્ષામાં જે કાંઈ ગોલમાલ કરવામાં આવેલી એને લઈ અને જે હાલમાં જે ફૂલે મૂવી રિલીઝ થયું એને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળવો જોઈએ એને લઈને 3 આવેદનપત્ર આપવામાં આવેલા છે. તો હાલ કહેવાનો મુદ્દો એ છે કે જે બોધ ગયામાં જે કાંઈ બૌદ્ધોનું આંદોલન હાલે છે તો કે જે બૌદ્ધોને વિરાસતો છે એની ઉપર જે અન્ય લોકો જે બ્રાહ્મણ કહેવાતા એને કબજો છે આ બૌદ્ધને સોંપવામાં આવે. બીજો મુદ્દો એ હતો કે જે ફૂલે મૂવી છે એને પુરસ્કાર મળે અને મૂવી જોવા જેવી છે તો આને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળે એ બાબત. અને જે ત્રીજો મુદ્દો છે UPSC GPSCનો, તો UPSC GPSCમાં મુદ્દો એવો છે કે જે SC ST OBCના વર્ગોને જે લેખિત પરીક્ષામાં માર્ક્સ વધારે આવેલા અને જેને ઇન્ટરવ્યૂમાં નપાસ કરવામાં આવેલા અને જે USW ના કહેવાતા લોકોને જેને લેખિતમાં ઓછા માર્ક આવેલા છે
તે છતાં એને ઇન્ટરવ્યૂમાં પાસ કરવામાં આવેલા છે. તો ગુજરાતની અંદર યુપીએસસી જીપીએસસીની પરીક્ષા હાઈ લેવલની કહેવાય અને આના ઉમેદવારો બહુ એમ કહેવાય કે સારા એવા સ્ટુડન્ટો કહેવાય. તો આની ઉપર પણ આટલા અત્યાચારો થાય છે. તો જે કે ગામડામાં જે કહેવાતા લોકો જે વધુ પછાત છે તો આની ઉપર શું નહીં વીતતી હોય. જો આવા લોકોના મુદ્દા જો આ જાડી સાંભળીની સરકાર દબી દેવામાં આવતી હોય તો જે પછાત વર્ગોને ઉપર હાલ દિન પે દિન ઝાઝા બધા અત્યાચારો થાય છે. તો આનો આજ સુધી કોઈ અવાજ નથી ઉઠાવતો અને આ મીડિયાવાળા પણ ક્યાંય બતાવતા નથી. તો અમારી સરકાર છે ને વિનંતી છે કે આના તાત્કાલિક પગલાં લે અને જો આ તાત્કાલિક જો આને ન્યાય આપવામાં નહીં આવે તો નેક્સ્ટ ગ્રાઉન્ડ લેવલ ઉપર એસટી ઓબીસીના જે વર્ગના લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર આવે અને આનો ખુલ્લો વિરોધ કરશે જો આ સરકાર આની નોંધ નહીં લે તો. જય ભારત, જય સંવિધાન. સ્વયં સૈનિક દળ.